સાહેબ, હું કંડક્ટર ગોધરાથી નાસિક રૂટ પર નોકરી પર ફરજ પર અમે હાજર થયા હતા અને ગોધરાથી નાસિક બસ ઉપાડેલી હતી. તો ગોધરાથી 9:15ના અરસામાં ગોધરા નીકળ્યા પછી ગોધરાના જગ્યાએ એક ઈસમ જે વિડીયોમાં દેખાય છે માથાભારે, એ ઈસમ પોતાની બાઇક ઉપર એક બંધ પડેલી હાલતમાં ઇકોને પગથી ધક્કો મારતો અને રસ્તા વચ્ચે ચાલતો હતો. એટલે મારા અંદર બસમાં બેઠેલ મુસાફરે એને જાણ કરી કે સાઈડમાં હટાવો અને અમને જવા દે. આટલું કહેતાની સાથે એ ઉગ્ર થઈ અને લાકડું લઈને અમને મારવા માટે દોડ્યો હતો. મારો કંડક્ટર દરવાજો ના ખોલ્યો એટલે મેં ગાડી ઊભી કરી, બુકિંગ કરતાં સીધો મારા ડ્રાઈવરને મારવા દોડ્યો. એટલે હું સીધો ડ્રાઈવરને બચાવવા માટે ડ્રાઈવર જતો રહ્યો, ડ્રાઈવરને ખેંચી લીધેલો. એમનો દરવાજો ખુલી ગયેલો હતો એટલે મેં ડ્રાઈવરને સાઈડમાં પપ્પા ખેંચી લીધો હાથ પકડીને. એટલે ડ્રાઈવરને વાગ્યું ના. તો મારા બાજુ મુસાફરો બી એને કહેવાય કોઈ તો કેમ આવું કરે છે, તો મુસાફરને મારવા દોડ્યો. તો ડ્રાઈવર સાઈડની પાછલી બારીનો કાચ એને નુકસાન કરેલ છે, બહાર કાચ પડી નાખેલ છે. અને આના કારણે અમારે આજે શેડ્યુલ જો રદ થાય તો 50,000ની મારે એસટીને નુકસાન થાય છે. તો આની જવાબદારી કોણ? એટલે અમે સીધા 112 પર ફરિયાદ કરી અને PCR વાહન આવેલ હતા સ્થળ પર. અમે બધું અમારું એ લઈ અને પછી અમે સીધા ફરિયાદ કરવા માટે B ડિવિઝન પોલીસ સ્ટેશન ગોધરા આવેલ છે. અત્યારે અમારી FIR નોંધાઈ રહેલ છે.